તબિયત ખરાબ થઈ ગઈ હતી? તબિયત ખરાબ થઈ ગઈ હતી ને થોડી બહુ ફાલતી નહીં હતી એટલે. તો તમે મારી મમ્મીની જેમ છે. મારી મમ્મી કે અમે ક્યાંય ફરવા જાય ને તો એસી તો ફાવે નહીં. ફેમિલી જમી લીધું છે અને બેઠા છે ને ભાઈ યુટ્યુબર ભેગા થયા હતા તો હું હોય શું કે પરેશભાઈ આપણે તો યુટ્યુબર જ્યારે ભેગા ની વાત કરીએ ભાઈ બીજું તો શું હોય મસ્ત બનાવ્યા બાકી ભજીયા બનાવ્યા ભાઈ જોશના ગોટા જેવા કાંઈ ઘટેની મજા આવી પારે પારો આયલો આજ અમારે આવી રીતનું ન હોય અમારે અલગ હોય જમવાનું લહણ હતી કે નહીં ભાઈ એમાં? ખરેખર હતી આ જો મજા આવી ગઈ માધુ એલસી લહણ ખરેખર દિલથી એમ હે ભાઈ હતું આદુ અલસી લહણ નતો બાકી બધું હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મામોલ. ફરી એક નવા લોકની શરૂઆત કરી દીધી છે ફેમિલી. અત્યારે ભાઈ આપણે ઘરે બને છે જમવાનું, કેમ કે પરેશભાઈ જનકભાઈ ની બધા અહીંયા આવવાના છે જમવા માટે. કેમ કે ભાઈ જેકભાઈ 2-3 દિવસથી અહીંયા આવ્યા છે, દ્વારકાના બધામાં ગયા હતા તો તમે વ્લોગ જોયા છે, બધાને ખબર હશે. તો અત્યારે એ ત્રણેય જો કે આસુબેનની થોડીક તબિયત ખરાબ હતી એટલે કાંઈ નક્કી નથી આવે કે નહીં. હમણાં આપણે ફોનમાં વાત થઈ ગઈ છે તો હમણાં આવે પછી મુલાકાત કરાવું. એટલે ક્યારની વાત હતી અને ફાઇનલી આ બે પહોંચી ગયા અને આ બે શું કરતા હતા નહીં તો મને કંઈ ખબર જ નથી. કઈ એની વાત હતી બોલો. કઈ ને કઈ એની શું કરતા હતી વિડીયો ઘડીક મને કે એડિટ કરીને ઘડીક રામભાઈ ને મૂકવા ગયા ને આજે ભાઈ ગાડી કાલે અમે હાન દ્વારકા થયા ને રમભાઈ ગાડી લઈ ગયો તો એ પાછો આવે તો અમે અહીં આવીએ ને એટલે આજે હમણાં દ્વારકા ફરી આવ્યા ને આજે ગદના હતાધરે ફરી આવ્યા કા તમે નતા ગયા? નહીં આપણે ક્યાં જતા જોશના ભાઈ? આપણે હતાધર જતા હતા નું તો વાતો જતા ને તમે દ્વારકા જતા અમે હતાધર નતા જા ને ભાઈ. એ તો ભાઈ તમે આસુબેન કેમ નો લઈ મજા નથી જરી ને ફોર લાગી છે આજે ને એટલે હે ફોર વ્હીલ લાગી હતી વસારે પછી છે ને આશુબેન ને એક ઉમેદ ની થતી હતી ને ફોર વ્હીલ આપવા દીધી ને ભાઈ પછી ધ્રુજાણી સડી ગઈ ને જરીક લીવર દેવાઈ ગયું હતી એને આપણે ભાઈ શીખરતા હતા આજ હા ભારતીય દેવાય ને તમારે ઈ તો બહુ વન મે જાય એને કરાય અને અમારા ભાઈ પેલા જો આજે જેકભાઈ માટે રસ દહીંવાળી ચટણી ભજીયા સૂકી ભાજી અને મરચાવાળા સાદા ને ભજીયા એવા જો મારી મમ્મીએ બધું કમઠાણ કંઈ એનું ખુલ્લી રાખ્યું હતું. કેમ કે મેં ક્યારનો મેં ફોન કર્યો તો મેં કીધું પાછા આ લોકો આવે તો ભજીયાનું બકડી માંડે ને બાકી ભજીયા ઠરીએ પછી મજા ન આવે એટલે ભજીયા ઠરે ને પેલા ખાઈ લઈએ આપણે. ફેમિલી જમી લીધું છે અને બેઠા છે ને ભાઈ યુટ્યુબર ભેગા થયા હતા તો શું હોય શું કે પરેશભાઈ આપણે તો યુટ્યુબર જ્યારે ભેગા ની વાત કરીએ ભાઈ બીજું તો શું હોય મસ્ત બનાવ્યા બાકી ભજીયા બનાવ્યા ભાઈ જોશના ગોટા જેવા કાંઈ ઘટેની મજા આવી પારે પારો આયલો આજ અમારે આવી રીતનું ન હોય અમારે અલગ હોય જમવાનું તમે આવો પછી ખબર પડે એમ નહીં તો તમારે જ્યારે ભજીયા બનાવવાનું થાય ને તે તમે તારે અહીંયા હું સારું લાગ્યું હતું ભાવેશભાઈ નું ઢેફલા છે ને ભાવેશભાઈ સારું લાગ્યું એટલે આવે એટલે ભાવેશભાઈ માટે છે ને ઢેફલા કરીને રાખ્યું. અને તમારે ભજીયા એવું કઈ બનાવવાનું તમે તારે કહેજો હે પરેશભાઈ અમે અહીંથી જોશના લઈને ત્યાં પૂગી જાઉં ખાવા માટે. અને ફેમિલી બીજી વાત એ કે હવે છે ને ભાઈ જેકભાઈને નીકળી જવાનું છે કાલે. કેમ કે હવે પછી ઘણા દિવસ રોકાય તો પછી ત્યાં પાછા મમ્મી પપ્પા એકલા હોય તો આસુબેન બંને આવ્યા ને તો પછી મમ્મી પપ્પાને મજા ન આવે કા ને ભાઈ. તો હવે તમે એ વાતનો ફાઇનલ પ્રોમિસ આપજો કે સવારે જ્યારે જાવ તે આસુબેન અહીંયા આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને પછી ઘરે ના આવે તો અમને દુઃખ ન થાય. સવારે જાવ તે એટલે ભાઈ સવારે જરીક બસમાં જાવ ચા પીને જશું આદુ એલસી લહણ વાળો બરાબર ને પરેશભાઈ ભાઈ ફેમસ ડાયલોગ છે આદુ એલસી લસણ વાળો આપણે ચા બનાવી રાખશું. એકચ્યુઅલી તમારો ટાઈમ નહીં મળે તમે કહો ને એટલે હું અહીં મૂકી દઈ. રેડી રેડી નીકળશો એટલે તમને કહી દઈશું એટલે પછી બસ આપણે લઈને બોલો આ એમ કે ડાયરેક્ટ રોડ ઉપર લઈને આવી જાય કેમ ભાઈ એટલા ઘરે પૈસે લાસુબેન લઈ આવે ને હા એ તો ભૂલાય હા એ માટે બાકી તો આપણે અહીંયા લઈને આવી જાય સમજ્યા તમે ચોક્કસ. બાકી એમાં એવું છે કે ભાઈ જનકભાઈ તો લગભગ ત્રીજી વખત છે કે ભાઈ ત્રીજી વખત ગાંધીગીરમાં આવ્યા ને ભાઈ હવે અહીંયા જ રાખવાનો છે ને થોડોક સમય પછી એને એક મોટું સસ્પેન્સ ક્રિએટ થઈ જાય ને પછી એને અહીંયા જ રાખવાનું. આગળ નથી ખોલવાનું ને આપણે સસ્પેન્સ ભાઈ પરેશભાઈ કે સસ્પેન્શન જેકભાઈ કે નથી. હવે તમે સમજી લેજો સસ્પેન્સ છે કે નથી બરાબર. એ ટૂંકમાં એના બ્લોગમાં આવી જાય તમે જોઈ લેજો હું ખોટું બોલતો હોય. મારી વાત હંમેશા છે ને મુદ્દાને જોઈએ ક્લિયર કટ જ હોય. આપણે સસ્પેન્ડ રાખતા જ નથી. મતલબ કે જે હોય એ બધું ટૂંકમાં શું હોય કે ભાઈ એ જે બ્લોગરની કિંમત એવી હોય ને કે ભાઈ કંઈ કન્ટેન્ટ છે ને થોડું ઘણું તો કંઈક રાખવું પડે ને. આપણે ઓલું કહેવાય ને કે ભાઈ ક્યાંય લડવા ગયા હોય તો આપણે મેરે કેવું બ્રહ્માસ્ત્ર હોવું જોઈએ કે કંઈ નહોતું તો ચાલે એ તો કામ કરે એમ. એટલે મારા ભાઈ મેરે ભાઈ બ્રહ્માસ્ત્ર છે જો છોડી દીધું હમણાં નહીં છોડે સમય આવશે ત્યારે છોડશે. એ સમયનો ફેમિલી તમારે બધાને રાહ જોવું પડશે જ્યારે જેકભાઈ છોડશે ને ત્યારે બરાબર ને એ ફેમિલી પાછું જોવા ક્યાં જવું પડે બ્રહ્માસ્ત્ર ખબર છે જેક લાઈફસ્ટાઈલમાં એટલે વોટ આપણે કે વેટ એન્ડ વોચ સમયની રાહ જો આવનારા સમયમાં આવી જાય. તમે બધા કેની વાત કરો છો એ તો મને કહો. જેઓને છે ને કંઈક નવું પરચેસ કર્યું છે ને એક મસ્ત મજાના અલગ અલગ લોકેશનમાં જવાનું છે. ક્યાં જવાનું છે શું છે ને એ તમે મેં કીધું જેક લાઈફસ્ટાઈલને ફોલો કરીને રાખજો
આમ પકડીને રાખજો કે ભાગી ના જાય, બરાબર? એટલે એ અત્યારે અમે રિવેલ નહીં કરીએ, બરાબર? આવનારા સમયમાં એ માટે જ થઈને જેકભાઈને ઘરે ઉઈ જવાનું છે, એટલે આવનારા સમયમાં તમને ખબર પડી જ જાય, family. અમારે કહેવાની જરૂર નહીં જ પડે, બરાબર ને ભાઈ? બસ બધી વિધિન તો આજ કેટલી તારીખ? 6 તારીખથી ને 8-10 દિવસમાં કન્ટિન્યુ તમને કન્ટિન્યુ સમજી ગયા ને અમારી ભાષામાં? બસ એટલે રિયલમાં ભાઈ આ લોકો સાંજે છે ને પ્રોમિસ દઈને ગયા હતા કે સવારમાં જાઉં ત્યારે ઘરે આવશું, ને ઘરે આવ્યા. અને ખાસ તો ભાઈ સાંજે તમને કીધું હતું કે આશુબેનને લેતા જ તો જો આશુબેન આવ્યા ને આશુબેન સાંજે હું તબિયત ખરાબ થઈ ગઈ હતી, તબિયત ખરાબ થઈ ગઈ હતી ને થોડી બહુ ફાલતી નહીં હતી એટલે તો તમે મારી મમ્મીની જેમ છે. મારી મમ્મી કે અમે ક્યાંય ફરવા જાય ને તો એસી તો ફાવે નહીં, કાચ ખોલો કા મમ્મી? નો ફાવે. આ બધી આ તો છે ને ઓલી ખુલ્લી ઠઠાવાળી યુટિલિટી લઈ લે, વાંધો ન આવે. ટૂંક સમયની અંદરમાં જનકભાઈને 4 વ્હીલ લેવાનું થાય તો શું કરશું? કે ઓલી મિનિક ઉપર ખુલે એવી કઈ તો ઈ તો આશુબેન પછી નો બેહવા આવે ને એટલે બધા, કારણ કે તું એને ઘરે વહી ગયા હોય ને પછી જનકભાઈ તો કમલ ભાભીને બેઠ છે સૌરભ જોશીની જેમ ઓલી ખુલે ને ઉપરથી આમ પેક બંધ થાય. એવી ભાઈ એવી ડ્રીમ તમારી એવું કઈ નથી હજી તમે નક્કી કર્યું કે ડ્રીમ કાર કઈ લેવી? પેલી બાઇક તો હતી તમારી, નથી સ્પોર્ટ બાઇક? બાઈકનો શોખ વધારે. અચ્છા તો family હે ને અત્યારે સવારમાં લગભગ 10:30 વાગે જેવી બસ છે અને હમણાં નીકળી જવાનું છે. હાંજે નતા આવ્યા એટલે હવે અત્યારે છે ને કે ચા પાણી પીતો હતો, કેમ કે જનકભાઈ તો 2-3 વાર આવી ગયા. મેં જેમ કીધું માસુબેન આવ્યા નતા તો પાછા હવે ભાઈ ક્યારે આવવાના આ બાજુ અમારી ગાંધીગીરમાં? હવે નથી આવવાનું હોય એમ કા? બેન કડીને જોડિયું જમવા આવ્યું છે એમ હે એવું છે એમ ને? એવું કઈ નથી આવશે હવે હમણાં time જ નથી. હમણાં અમારી મમ્મી તમારે હમણાં જવું ને હા. આવજો ઈ બાજુ આવો ને. તો તમે આપણને કહી દો કે ભાઈ આવો ત્યાં આવી છે. અમે તો નહીં આવે ફેમિલી, આપણે જ નથી જવાનું, કેમ કે આપણે તો જઈ હતા પણ મમ્મી ને પપ્પા ને ભરતભાઈ ને બધા જવાના છે તો આવશું. તો મમ્મીને કહી તો જનકભાઈ તમને ફોન કરશે, બરાબર ને ભાઈ? તો તમારે ઘરે આટો મારવા આવશે. ફટાફટ નીકળવાનું છે માટે તેને પરેશભાઈનો ડાયલોગ છે ને ભાઈ, આદુ એલચી લહણ હતી કે નહીં ભાઈ એમાં? ખરેખર અત્યારે જો હે? આજ મજા આવી ગઈ માદુ એલચી લહણ ખરેખર દિલથી એમ. હે ભાઈ હતું આદુ એલચી લહણ? લહણ નહોતું, બાકી બધું ટૂંકમાં સામો ભાઈ જો કે જે હોય જોઈએ પરેશભાઈનો ફેવરિટ ડાયલોગ છે, બ્લોગમાં તમે જોતા જ હોય. ફટાફટ બનાવી નાખો આદુ એલચી ઓલો જોઈ લે, લહણ. તારો ઓલો મોબાઈલ લઈને મોબાઈલ થી મોકલવાનું મારે એટલે ઈ હેલા. ડિસ્પ્લે નોકી કરી નાખી. આમે એક આપણે ભાઈ વિરાળ જ્યાંથી પડ્યો તે નથી થઈ ગયું ને હવે તૂટલો ફૂટલો રહ્યો પણ ભાંગ નાખશે ને. ભાવેશભાઈ એમ કે ભાવેશભાઈ છે ને બુદ્ધિશાળી માણસ છે, મોબાઈલ ડિસ્પ્લે તૂટી ગઈ ને તો નક્ષ ને દીધું નહીં, કહો નક્ષ પસાડે ને ભાંગી નાખે ને પપ્પાને કહેતા ને કે પપ્પા નક્ષે ડિસ્પ્લે ભાંગ નાખી. બુદ્ધિશાળી વ્યક્તિ છે તું. જો ફેમિલી તમને બતાવું ભાઈ આમ એ રીતના હે ને, જો અહીંયા જો આવી રીતના ક્રેક થઈ ગયા બધીમાં, જો અહીંયા એટલે આવી રીતના ભાંગ. હવે ભાંગતો નહીં હો, એટલે જો જા બસ ફેમિલી આજના વ્લોગમાં આટલું જ. બાકી જેકભાઈ પરેશભાઈ નીકળી ગયા છે અને પરેશભાઈને વેરાવળ બસ સ્ટેશન મૂકવા ગયા છે ફેમિલી. અને મારે જો ખેતરનું કામ હતું, હું ચૂકે ખેતરનું કામ જ હાલતું હતું ને કામ કરતે કરતે જ આવ્યો હતો, તો પાછો કામ ઉપર અત્યારે ખેતરમાં આવ્યો છું. બાકી બસ આજના વ્લોગમાં આટલું. કેવી મજા આવી જરી કમેન્ટ કરીને કહેતા દેજો. ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી એક નવો વ્લોગ લઈને આવું ચાર સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી. બાકી બસ આજના વ્લોગમાં આટલું જ. કેવી મજા આવે કે નહીં વ્લોગ જોઈને જરી કમેન્ટ કરીને કહેજો ફેમિલી. જય દ્વારકાધીશ. એક નવા વ્લોગ સાથે મળીશું. બાય બાય.